હવે જો આમાં એક સમજવાની જે વાત છે એ એક તો આમને વાત કરી એક કે ભાઈ અમે ટ્રક લઈને ગયા હતા મુંબઈ અને ત્યાં જે બી વજનથી વધારે હતું ને ઝડપી લીધું. હવે જગ્યા જુઓ, જે મોટી સિટી છે એની અંદર એમનું ચાલે બધું. ધારો કે અમદાવાદમાં તમે કોઈક ભૂલ થઈ ટ્રાફિક પોલીસમાં તે અને સેમ વસ્તુ તમારે ઘરની આજુબાજુમાં થઈ તો એમાં તમને રાહત કઈ જગ્યાએ શાંતિ રહેશે? તમે જે જગ્યાએ રહો છો એ જગ્યાએ તમારો શાંતિપૂર્વક નિપટારો થઈ જશે? હા, જ્યાં રહો છો ત્યાં થઈ જશે, અધર જગ્યાએ નહીં થાય, કારણ કે એ તમારી અજાણી જગ્યા છે. અને આ લોકોનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે જે જગ્યાએ જન્મ્યા છો એ જગ્યાએ તમે રહેવા જોઈએ નહીં. તમે ગમે ત્યાં જાઓ, જ્યાં જન્મ્યા છો ત્યાં નહીં. અને આ જ ઉદ્દેશ્ય પાછલા વર્ષોની અંદર આપણે જોઈએ છીએ. તમે જે જગ્યાએ રહો છો, જન્મ્યા એ જગ્યાએ, તમે જે જગ્યાએ જન્મ્યા એ જગ્યાએ રહો છો, તમે 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 નવી પેઢી, તમે જે જગ્યાએ જન્મ્યા એ જગ્યાએ રહો છો? તમે હાલમાં એ બી પેલી ઘટના બની એટલે ના ના એક્ઝામ્પલ ખાલી આપું છું કે હા, તમે ગામમાં ખેતી કરો છો તમે? તો આમાં જે સમજવા વાળી વાત એ છે કે જે જગ્યાએ તમે જન્મ્યા છો એ તમારી જન્મભૂમિ છે. સૌથી વધારે પાવર તમારો એ જ જગ્યાએ રહેશે. તમારો પાવર સૌથી વધારે એ જગ્યાએ રહેશે જે જગ્યાએ તમારો જન્મ થયો છે. અને આ લોકોનો સૌથી મોટામાં મોટો ટાર્ગેટ એ છે કે તમે જે જગ્યાએ જન્મ્યા છો એ જગ્યાએ તમે રહેવા જોઈએ નહીં. જો તમે એ જગ્યાએ રહી જશો તો એ લોકો એમનું કામ નહીં કરી શકે. તમને તમારા ઘરમાંથી કોઈ કાઢી શકે? અને કાઢવું હોય તો કેટલા બધા કાવતરા કરવા પડે, કેટલી કેટલી યોજનાઓ બનાવવી પડે. તો આ જેટલી બી યોજનાઓ આવે છે, આ લાડલી યોજનાઓ છે કે દીકરીઓની યોજનાઓ છે કે શિક્ષાની યોજના છે, એ ટુ ઝેડ યોજનાઓ, બધી એ બધી યોજનાઓ તમને તમારા જડથી કાઢવા માટે છે. તમે ખેતી કરો છો પ્રભુ, કોઈ બી છોડ હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તો એને મૂળમાંથી કાઢવો, મૂળમાંથી માટી સહિત કાઢવો પડે. એની જળ દેખાવી જોઈએ. જળ દેખાઈ ગઈ તો બીજી જગ્યાએ ચોટશે નહીં છો. તો તમારી જડો ખોલી નાખી એ લોકો. અને આપણી જે જગ્યાએ જડો ખુલી ગઈ એ જગ્યાએ ખબર પડી ગઈ કે ભાઈ આ વ્યક્તિ કેટલા પાણીમાં છે. અને એ થવાનું સૌથી મોટું હરજાણું છે આપણે એ ભોગવીએ છીએ કે જે જગ્યાએ રહીએ છીએ એ જગ્યાએ ડરતા ડરતા રહીએ. રોડ ઉપર ડરતા ડરતા રહો છો. ઘરની અંદર બી ડર છે. કેમ ડર છે? કારણ કે દર મહિને હપ્તો છે. એટલે આમ ડાયરેક્ટ તમને આ પ્રશ્ન પૂછો તો તમે કાકા ઘરમાં છે ની ડર, પણ ઘરમાં રહેવા માટે જે દર 5 તારીખે કે દર 10 તારીખે જે ટિંગ કરીને મેસેજ આવે છે કે ભાઈ તમારો આટલો હપ્તો બકાયા છે, એ હપ્તો ના ભરો તો ભય છે કે નહીં? અને એના માટે એ લોકોએ કેટલા શાતિરતાથી તૈયારી કરી. શરૂઆતમાં તમને ખબર હશે, તમે મારાથી મોટી ઉંમરના છો, શરૂઆતમાં આ લોકોએ લોન કઈ રીતના આપી? ઓછા વ્યાજ દરે. શરૂઆતમાં તો જ્યારે બેન્કિંગ સિસ્ટમ એસ્ટેબ્લિશ કરવાનો હતો ત્યારે 0% વ્યાજ ઉપર પૈસા આપતા હતા કે ભાઈ પૈસા લઈ જાઓ. 7%, 10%, 15%, 12%, 22%. અને આ જે ટકાવારીના ધતિંગ રચવામાં આવે છે કે ભાઈ રેપો રેટ આટલો વધ્યો ને રેપો રેટ આટલો વધ્યો ને આટલો ઘટ્યો. અને જેવો રેપો રેટ વધે એવા બેંક આપણા હપ્તા વધારી દે છે કે આગળ 5 હપ્તા વધી ગયા. અને જ્યારે ઘટે ત્યારે તમારે અરજી આપવા જવું પડે
કે રેપો રેટ ઘટ્યો છે, મારી જે હપ્તા છે એ ઓછા કરો. તો આ શેનું પરિણામ છે? આપણે જે જગ્યાએ રહીએ છીએ એ જગ્યા આપણી ભલે શહેરની અંદર 4 BHK 5 BHK મકાન હોય, પણ એ આપણું નથી. એટલે એક પ્રકારનું એવું સિસ્ટમ ડેવલપ કર્યું, જેમ આપણે ઉંદેડા પકડવા હોય તો બરાબર ફસાઈને રોટલી મૂકવી પડે અંદર. જરાક ઢીલી હોય તો ઉંદેડું રોટી ખાઈ જાય પણ ફસાય નહીં. એટલે બરાબર એક પ્રકારનો એવો ટ્રેપ બનાવ્યો કે આપણને ખબર જ ના પડે. જો આપણને ખબર પડી ગઈ કે ભાઈ તમે વાસ્તવમાં ગુલામ નથી, તમે કહી શકો આટલામાં આપણે જેટલા બી બેઠા છીએ કે આપણે વાસ્તવમાં આઝાદ છીએ. એગ્રીમેન્ટ 2 નંબરની વાત છે, હાલની પરિસ્થિતિની વાત કરો. તો શું આપણા બાળકોના સ્કૂલની અંદર સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે તો તમે ટીચરને કંઈક કહી શકો? કેમ? છોકરા કોના ભણે છે? ફીસ કોણ આપે છે? વ્યવસ્થા કોણ કરી આપે છે? તો ટીચરને પૂછીએ કાય કે ના પૂછીએ કાય? તો થોડાક દિવસ પહેલા મારા મગજમાં વિચાર આવ્યો હતો કે 15મી ઓગસ્ટે બધા સ્કૂલોની અંદર સ્વતંત્રતા દિવસ મનાવે છે છોકરાઓ, તો જરા સ્કૂલના પ્રિન્સિપલને કે આપણા છોકરાઓ જ ભણે છે સ્કૂલમાં, એકવાર અરજી લખીને માગી લઈએ કે ભાઈ તમારા જોડે શું પ્રૂફ છે કે તમે આ સ્વતંત્રતા દિવસ મનાવો છો? રોડ ઉપર ગમે તેટલું ચાલાન, ટોલ ટેક્સ ભરવો પડે છે, ઘરની અંદર હાઉસ ટેક્સ, પાણી આવે તો પાણીનો વેરો, વીજળી આવે તો વીજળીનો ટેક્સ. તો હું તો સ્વતંત્ર કઈ રીતના છું? કયા આધારે તમે મને સ્વતંત્ર ઘોષિત કર્યા કે તમે દેશને સ્વતંત્ર ઘોષિત કરો છો? અને મારા બાળકના મનની અંદર એવી આજે ભાવના તમે નાખો છો કે મારો દેશ આઝાદ છે, કાલ ઉઠીને એની શું દશા થશે? તમને થોડી ઘણી સમજ છે તો તમે પ્રશ્ન પૂછી શકો છો. એ બાળકને તો મૂતરવા જવું હોય તો એ તમને મૂતરવા જવા માટે શેની પરમિશન હોય? કુદરતી શરીરની અંદર કંઈ બી થાય તો એના માટે પરમિશન લેવાની ક્યાં જરૂર છે? પાણી પીવા જવું હોય તો આપણું બાળક આપણી હાથ પકડીને ટીચરને આપ્યું છે, આના માટે આપ્યું છે. छुट्टी लेना है तो तबीयत खराब के बहाना करना पड़ेगा. तबीयत खराब का बहाना से नहीं चलता है, डॉक्टर के पास जाके लिखवाना पड़ता है. सही या गलत? ખોટી એ ચિઠ્ઠી ડોક્ટર જોડે લખવડાવવી પડે છે કે મારા છોકરાને તાવ છે, 2 દિવસ નહીં આવીએ કે. તમારા સમાજનો વ્યવહાર ખરાબ થાય એના માટેની બધી તૈયારી તમારા બાળક માટે એ લોકો કરી રહ્યા છે. આજના સમાજની જે સમસ્યા છે કે હું આજે તકલીફમાં છું, મારી સાથે કોઈ નથી, પરિવારના 2 ભાઈઓ હોય, બહેનો હોય, ભાઈ બહેન હોય, પછી એમના પ્રસંગમાં જવા માટે સ્કૂલની પરમિશન લેવાની, અને એવા સ્કૂલની પરમિશન લેવાની જે સ્કૂલ 12 વર્ષ 15 વર્ષ છોકરાને ભણાવે અને પોલીસ વાળાને આપી દે કે આને મારો. આજની હાલની પરિસ્થિતિ કહું છું તમને કે તમે મારી નાખો મારા છોકરાને, મને ચિંતા નથી, કારણ કે મેં તો ટીચરને આપ્યું હતું, ટીચરે આવું શીખવાડ્યું છે. છતાંય આપણે કંઈ કહેતા નથી. છતાંય આપણે હાલની તારીખમાં જે સ્કૂલોની અંદર છોકરાઓ ભણે છે એવા ટીચરોને કહી નથી શકતા આપણે કે તમે લોકો જે સ્કૂલની સિસ્ટમ છે એનો બેઝ તમે તૈયાર કરી આપો છો. આજે એનું પરિણામ એ ભોગવી રહ્યા છે કે ભાઈ પૈસા તમે ભર્યા, પરીક્ષા તમે આપો, પેપર એ લોકો લીક કરે, છતાંય ન્યાય માટે દંડા એમ ના ખાવાના? મારા છોકરાઓ મફતના છે, તમારા માટે પેદા કર્યા છે, તમારી ગુલામી કરવા માટે પેદા કર્યા છે. આપણા સર્કલની અંદર, આપણા પરિવારની અંદર કોઈ પોલીસમાં નોકરી કરતું હોય, કોઈ બેંકમાં નોકરી કરતું હોય, અને પ્રેમથી આપણે કહી ના શકીએ કે તું જે કામ કરી રહ્યો છે એનાથી દેશનું નુકસાન થઈ રહ્યું છે, અને છતાંય છાતી ચોળી કરીને તું એમ કહી રહ્યો છે કે ભાઈ તું ખોટું કરી રહ્યો છે અને ચાલાન તું મારું કાપે છે? કહેવું પડશે, જણાવવું પડશે, વ્યવહાર
એ લોકો જોડે ખરાબ કરવા પડશે જે લોકો સમાજ ખરાબ કરી રહ્યા છે. જે ખેતી કરીને કમાઈ રહ્યા છે એ બચારા એમના હક માગે છે તો કોઈ બોલતું નથી. શરીરની જેમ આપણું દેશ છે. જેમ પેટમાં દુખાતું હોય ને તો મોઢું બોલે, માથામાં દુખાતું હોય ને તો મોઢું બોલે, અહીંયા દુખાતું હોય ને તો આખા શરીર ઉપર અસર પડે. એવી અસર આખા દેશની અંદર થવી જોઈએ. ત્યાં નોઈડામાં દંડા મારે કોઈને તો અહીંના પોલીસ ચોકીવાળાને તમારે કહેવું પડે કે ભાઈ જો ત્યાં જો દંડા વાગશે ને તો તમે અહીં શાંતિથી નહીં રહી શકો, અમે લખીને આપી દઈએ છીએ તમને. આવી વ્યવસ્થા નહીં બને તો આપણે નહીં રહીએ કે આપણા ઘરની. જીવતું ને જાગતું ઉદાહરણ છે આપણી સામે, છે કે નહીં? અમારા ઘરની અંદર બીજા કોઈને બેંક વાળા રહેવા મોકલી દે અમારા સવાલોના જવાબ આપ્યા વગર, તો આ ગુંડાગર્દી છે કે નહીં? મારો પોતાનો પ્રશ્ન આ છે ને કે મને પોતાને ખબર નથી. બોલો. તો કહેવાનો મતલબ એ કે જ્યાં સુધી આપણો પક્ષ, હવે તો સ્થિતિ ત્યાં સુધી આવી ગઈ છે કે આપણો પાડોશી બી આપણી વાત સાંભળવા તૈયાર નથી. તો હવે આમાં બેમાંથી એક સ્થિતિ થાય કે આપણે એવી રીતના તૈયાર થઈએ, આપણે એવી રીતના તૈયાર થઈએ હવે લોકોને જાગૃત કરવા માટે બે સ્થિતિઓ છે આપણી જોડે કે ભાઈ લોકોને એકવાર ખાલી બધાને સોસાયટીમાં જાણ કરી દઈએ, અને એવી રીતના નહીં કે ભાઈ મારી સાથે ફ્રોડ થયો છે. સાયલેન્ટ કરી દો ને. કે લોકોને જઈને જાગૃતિ કરીએ, અને એના માટેનો સમય આપણે આપણા સમયમાંથી જ કાઢવો પડશે. નહીં તો આવનારા 2 થી 3 વર્ષની અંદર ઘરમાં રહેવું તો મુશ્કેલ થશે, શ્વાસ લેવું એ મુશ્કેલ થઈ જશે. તમને બધાને આરબીઆઈના મેસેજ આવ્યા હશે વોટ્સઅપમાં, બધાને આવ્યા છે. હવે જો એ કાનૂની પ્રક્રિયા હોય તો કાનૂની પ્રક્રિયાઓ તો બધા લોકો જાહેરાત કરે છે, ભાઈઓ બહેનો પાયડાઓ, એ તો જાહેરાત ત્યાંથી કરે છે. તો સરકારી હોય તો ત્યાંથી જાહેરાત કરો ને. આ એક ને ખાનગીમાં મેસેજ કરવાની શું જરૂર છે? ભાઈ અમારી તકલીફ તો તમે સાંભળતા નથી. છોકરીઓ સાથે શું થઈ રહ્યું છે, આપણા એક ઘરે ઘરે જઈને સ્કૂલના શિક્ષકો બધો ડેટા કલેક્ટ કરી રહ્યા છે. બદલામાં એક સવાલ પૂછવામાં આવે કે ભાઈ આપણા દેશ જોડે કોઈ સર્વર ખરું પર્સનલ દેશનું? તો આપણા દેશ જોડે કોઈ સર્વર નથી, તો એ ડેટા કોઈ બીજા દેશમાં રહેશે. બીજા દેશમાં જે ડેટા રહેશે એ તમારા માટે ઉપયોગ કરશે કે એના માટે ઉપયોગ કરશે? હવે એક સિમ્પલ સી વાત કરું તમને કે તમારા ઘરની દીકરીના વિશે કોઈ પણ વ્યક્તિ અજાણ્યો કોઈ બી સોસાયટીમાં આવી જાય અને પૂછવા માંડે કે આ ફલાણી છોકરી ક્યાં રહે છે, શું ભણે છે, શું એની ઉંમર છે, લગ્ન થયા છે કે નથી થયા, તો એની સાથે તમે શું વર્તાવ કરો? હા, પ્રસાદ મળે ને બરાબર. અને એની જગ્યાએ આપણે બધા ભેગા મળીને આપણા છોકરાઓનો ડેટા એમને પ્રસાદ રૂપમાં આપી દઈએ છીએ. દરેક સ્કૂલની અંદર સીસીટીવી કેમેરાસ છે, અને કેમેરાની ટેકનોલોજી ચાઇનાથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. ચાઇના વાળા જોડે આપણો એક ડેટા છે, અને હવે તો ત્યાં સુધીનો ડેટા છે કે બાળક કઈ વાત ઉપર ગુસ્સો થાય છે, કઈ વાત પ્રેમથી સાંભળે છે, કઈ વાત સાંભળતો જ નથી, ક્યારે રમવા જાય છે, કેવી રીતના રમે છે, કેવા મિત્રો જોડે દોસ્તી કરે છે, એ બધો ડેટા જનરેટ થઈ રહ્યો છે. અને એ બધા કેમેરા ફેસ આઈડેન્ટિફિકેશન ઉપર છે. અને આપણને શું લોલીપોપ આપીએ કે તમારી સોસાયટીમાં ચોરી થઈ ગઈ, સીસીટીવી કેમેરા લગાવી દો, ચોર ખબર પડી જશે. એની જગ્યાએ આપણે એવું નથી કહેતા કે તું વ્યવસ્થા એવી કેમ નથી બનાવતો કે ચોરને ચોરી કરવાની જરૂર પડે. અથવા તો પોલીસ વાળા ચોરી કરી રહ્યા છે ખુલ્લેઆમ, તમે કાયદો ભંગ કર્યો તો દંડ ભરવાનો.
અને ગુલાબી નોટ કે જે બી કલરની નોટ ખીચામાં પહોંચી જાય તો કાયદો ભંગ બધું છૂટી ગયું. એ એક બી રૂપિયો જે આપણો ચાલાનમાં કપાવવામાં આવે છે, એક બી રૂપિયો સરકારી ખાતામાં જમા થતો નથી. હમણાં જ રસ્તામાં આવતા હતા તો ધોલેરાનો રોડ જતો હતો, ભાઈની અમારી વાત ચાલતી હતી કે ધોલેરા સિટી તો બહુ ડેવલપ થઈ ગઈ, સ્માર્ટ સિટીના જેટલા બી પ્રોગ્રેસ આખા દેશની અંદર ચાલી રહ્યા છે, એ સ્માર્ટ સિટીના જે પ્રોજેક્ટ છે એમાં આ બધા પૈસા જમા થાય છે. જે બી તમારા જોડેથી કર રૂપમાં વસૂલવામાં આવે છે, ટેક્સ રૂપમાં વસૂલવામાં આવે છે, દંડ રૂપમાં વસૂલવામાં આવે છે, એ બધા પૈસા સરકારી ખાતામાં જતા નથી. સ્માર્ટ સિટીના ડેવલપમેન્ટ માટે જાય છે એ બધા પૈસા. તો આપણે બધાએ પૂછવો તો જોઈએ કે નહીં સવાલ કે ભાઈ આ પૈસા ક્યાં ઉપયોગ કરો છો તમે? મારા ડેવલપમેન્ટ માટે તમે પૈસા ઉપયોગ કરો છો અને મારે જ ઘર ખાલી કરવું પડે છે. એ કોમન સેન્સની વાત છે કે નહીં? કે ભાઈ આપણો અધિકાર છે, સંવિધાન મને અધિકાર આપે છે, આશ્રયનો અધિકાર, ખાવા પીવાનો, બોલવા ચાલવાનો, આ સામાન્ય અધિકાર છે. તો એ અધિકાર સરકાર મને પૂરા ના પાડી શકે? જો બેંકને મારે ઘર લેવું હોય તો સરકાર સૂઈ ગઈ છે? આપણે જ્યારે બેંકને કે પોલીસમાં આપણી જે FIR છે એ પોલીસવાળા લેતા નથી, તો ચાલાન જ્યારે કાપે ત્યારે આપણે ના કહીએ કે ભાઈ હું FIR કરવા આવું છું તો તું મારી સાંભળતો નથી અને મારાથી કંઈક ભૂલ થઈ ગઈ તો તું ડાયરેક્ટ ખીચો કાપવા માટે તૈયાર. અને આની પહેલા જે સંશોધન કર્યું આ લોકોએ 500 રૂપિયાનો દંડ 5,000 કરી નાખ્યો. 500 રૂપિયાનો દંડ 5,000 કરી નાખ્યો અને એની સામે રોડોની હાલત જોઈ લો. આપણે નહીં બોલીએ તો કોણ બોલશે? અને આપણે નહીં બોલીએ તો આપણે મૂક સહમતિ આપીએ છીએ કે મારા દીકરાની સાથે તું જે બર્તાવ મારી જોડે કરી રહ્યો છે ને આ બદતર કરજે, એનાથી 10 ગણો બદતર વર્તાવ કરજે તું મારા દીકરાઓ દીકરીઓ સાથે. આપણી મૂક સહમતિ છે. જો આપણે નહીં કહીએ કંઈક તો નહીં બોલીએ તો મૂક સહમતિ છે આપણી કે ભાઈ મારા છોકરાઓને મારી નાખો, કાપી નાખો, સ્લેવરી લાવો. આપણા છોકરાઓને અમેરિકામાં જઈને મજૂરી કેમ કરવી પડે? કેનેડામાં જઈને મજૂરી કેમ કરવી પડે? આ લડાઈ કોઈ ખાલી એટલી લડાઈ નથી કે આ ભાઈનું ઘર બચી જાય. આ લડાઈ એ છે કે આપણા છોકરાઓને સ્થિતિ એ છે કે એ જ્યાં જાય છે ત્યાં બી સુખી નથી. એક સમય એ સ્થિતિ હોય ને કે અહીંથી ત્યાં જઈને વ્યક્તિ સુખી થઈ જાય તો કદાચ મા બાપ ચલવી લે, કા સમાજ ચલવી લે, પણ એ જ્યાં જાય છે ત્યાં એવી પરિસ્થિતિ હોય છે કે કહી નથી શકાતું. પણ એનું કારણ શું કે એ લોકોએ ત્યાંના રૂપિયાને અને આપણા રૂપિયાની અંદર ડિફરન્સ ક્રિએટ કરી નાખ્યો. ભાઈ ત્યાંના રૂપિયા તાકાતવર છે, અહીંનો નથી. કારણ શું? અને એ પાછો રોજ ઊંચે નીચો થાય. તો આવો હવામાં ઉડવા વાળો રૂપિયો અમારે નહીં જોતો ભાઈ. અમારે તો સ્થાયી રૂપિયો જોઈએ છે. એનું માનક શું છે એ બતાવો તમે. ભાઈ તમે અહીંથી ત્યાં જાઓ તો અમુક ડિસ્ટન્સ તમે કવર કર્યું, એટલું તમારું પેટ્રોલ પ્રમાણે ખર્ચો થાય. તો ડિસ્ટન્સનું એક માપક છે, કિલોમીટર, મીટર. 1 મીટરની અંદર 1000 સેન્ટીમીટર હોય તો રૂપિયાનું માપક હશે ને કંઈક. એમને માલી દો છો પૈસા કોઈ બી લેવા આવે તમને તો. જ્યારે આપણે બેંકમાં જઈએ અને બેંકના જે નોટ ઉપર લખેલું છે કે મેં ધારક કો ફલા રૂપિયા દેને કા વચન અદા કરતા હું, અને એ બેંકને આપણે રૂપિયા આપીએ તો આપણો મજાક ઉડાડીને પાછો મોકલી દે આપણને. અને આપણું ઘર પચાવવું હોય તો પોલીસ વાળાને સાથે લઈને આવે. તો પહેલો પ્રશ્ન એ કે પોલીસ કોની છે? भाई ढोल वगाड़ीने तो एम कहे छे कि भाई जनता का सेवक है. जनता का सेवक है कि जनता का लुटेरा है वो? ભાઈ બેંકની એક નોટિસની સાથે આવી જતો હોય અને હવે તો બેંક તરફથી એ આવે તો એને અલગથી એ દિવસનું ઇન્સેન્ટિવ, જે પ્રાઇવેટ કંપનીઓમાં ઇન્સેન્ટિવ મળતા હતા ને એવી રીતના બેંકની નોટિસ ઉપર આવવા માટે બેંક અલગથી પૈસા આપે છે એમને. તો
તો સરકારી વ્યક્તિને પ્રાઇવેટ વ્યક્તિ પૈસા આપશે તો એ જલની સેવા કરશે કે જનનું ગળું કાપશે? वही तो उल्टा तो काम कर रहा है, वो तेरा वाला काम कर रहा है। तो बोलेगा कौन? पूछेगा कौन? जो जाने का वो बोलेगा। तो जताना पड़ेगा ना। हाँ, वो जानकारी रहेगा तभी बोल पाएगा। नहीं बोलोगे तो मरो। इसमें जानकारी મરના ऐसे भी है, મરવાનું આમ બી છે ને મરવાનું તેમ બી છે. સ્થિતિ એવી છે કે હવે પરિસ્થિતિ ગળે સુધી આવી ગઈ છે. ભાઈ કોઈ લોન વગરનું છે અહીંયા? लोन वाला લોન વગરનું છે કોઈ? બધા लोन वाला જ છે। એક વ્યક્તિને લોન બાઉન્સ થઈ એટલે તકલીફમાં આવ્યા, પણ જેને ચાલે છે એને ચિંતા ખરી કઈ? આજે એમનો વારો કાલ આપણો વારો. હા, બધા વાળા છે સવાલ બતાવું છે તો આજે એમને વિચાર કે એમનો વારો છે, કાલે આપણે વારો કેવો છે. એટલે આપણે આવશે એવી સંભાવના નહીં, પૂરેપૂરી ગેરંટી છે. કારણ કે જેમ તેમ કરીને સમય નથી રહેતો। જેમ તેમ કરીને આપણે આપણા પરિવારથી પૈસા લઈને, મિત્રોથી પૈસા લઈને આ બધું પૂરું કરીએ છીએ. હવે આ બાજુ ગયો ને, આ બાજુ ખાટલા ગયો જગ્યા છે ખાવા તો એ જે તે કરીને આપણે પૂરું કરીએ છીએ. બેંકનો વ્યવહાર સાચવવા માટે પરિવારની વ્યવસ્થા ખરાબ કરીએ છીએ. હવે જે તે વ્યક્તિ જોડે આપણો વ્યવહાર ખરાબ થશે, એ વ્યક્તિના બાળકો જો આપણા બાળકો સાથે મિત્રતા કરશે? નહીં કરે કરે। और भी करते કોઈ સંભાવના ખરી? એમની અંદર વેરભાવ આપસમાં આવશે કે નહીં આવે? કે આ તો દેવાદાર છે। हाँ એક હીન ભાવના આવશે કે નહીં આવે? કે આને મારા પૈસા લીધા અને ના આપ્યા. પણ આમાં સમજવાની વાત એ છે કે એને સમજવાની જરૂર છે કે એના જોડેથી પૈસા કઢાવવાની જરૂર છે? મને જરૂર છે। સમજવાની જરૂર કેમ છે કે આજે તમે જે પૈસા ભરો છો અને જે રીતના પૈસા ભરો છો, આરબીઆઈએ ક્લિયર કટ દર વર્ષે એ લોકો કેટલા પૈસા છાપે છે, આજ સુધી કેટલા રૂપિયા એ લોકોએ છાપેલા, 1ના સિક્કા, 2ના સિક્કા, 10ના, 20ના, 50ના, 100ના, 2000 જેટલી બી કરન્સી એ લોકોએ માર્કેટમાં બહાર પાડી છે, એનું ટોટલ એ લોકોએ કીધેલું છે કે આજ સુધી 45 લાખ કરોડ રૂપિયા આરબીઆઈએ છાપેલા છે. એની સામે બેંકોએ માર્કેટમાં લોન કેટલું આપેલું છે? 200 લાખ કરોડ, 250 લાખ કરોડ તો જનતામાં આપેલું છે. उसका प्लांटी लेके और जाना पड़ेगा। પ્લસ ઉપર જે ધંધાદારીઓએ લોન લીધેલા છે, મોટા મોટા બિઝનેસ વાળા લોકોએ, સરકાર ખુદે લોન લીધેલા છે, એવું કરીને 4.5 લાખ કરોડ સુધી જાય છે. तो पैसा તો હવે આપણે એકબીજાનું ગળું કાપી દઈએ, મારી નાખીએ એકબીજાને, તો એ દેવું પૂરું થવાનું છે? नहीं हो पाएगा। એની સામે બેંક આપણને શું કહે? આ છોકરાઓને પૂછો કે ભાઈ બેંક લોન કઈ રીતના આપે? એ કે એ તો આપણે જે ડિપોઝિટ કરીએ ને એ ડિપોઝિટમાંથી એ લોકો પૈસા આપે. એ કોઈ કેટલા કહેતા છે એટલે ખાવ પડી ગયો પણ નહીં, તમે સમજો, તમારા કોઈ દિવસ એસબી માં પૈસા ઓછા થયા તમે ઉપાડો એના સિવાય? તમારા સેવિંગ્સ બેંક ની અંદર જે પૈસા પડ્યા હોય એ કોઈ દિવસ ઓછા થયા તમારા? ના એ નથી। તો સામે આપ્યું શું એ લોકોએ? હા એ કોઈ ઓછા થવા જોઈએ ને ભાઈ, આપે વાળો ઓછા થવા ભાઈ આજ પૈસા તમે આપો છો આપે હા આપે વાળો ઓછા થવા જોઈએ ને, તો એ ઓછા તો થવા જોઈએ ને. એટલે કઈ નીચે આપે એ ઓછા થયા વગર જો તમે કંઈક આપો છો તો એ શું આપો છો? હવા રૂપિયા જ આપો તો પણ આપવાનો પણ એ બધું તમે હવામાં જ આપી દો છો? કલ્યા ભાઈ છાપી છાપીને લે, એટલે છાપી છાપીને લે. અરે જે બેંક જોડે તમે અત્યારે કેશ, ધંધો કોણ કોણ કરે છે? લગભગ બધા ધંધાદારીઓ છો. તમે ધંધો કરતા હશો, તમારે કેશની રિક્વાયરમેન્ટ હોય, કોઈક જગ્યાએ કેશ પેમેન્ટ આપવું હોય, તો બેંક જોડે કેશ લેવા જાઓ તો બેંક શું બોલે છે? પછી આવતું કે ભાઈ લખીને આપી દો। અત્યારે કેશ નથી, 1-2 દિવસ અગાઉ જાણ કરજો, ત્યારે તમને 2 લાખ 5 લાખ રૂપિયા મળશે. જે બેંક જોડે તમારા પૈસા તમને આપવા માટે છે જ નહીં, નહીં તો પછી એ ફલાણા વ્યક્તિને લોન કઈ રીતના આપે છે? અને એ પાછા શું કે તમારા સેવિંગ વાળા પૈસા અમે આપીએ છીએ? મારા તો તે આપી જ દીધા, મારા તું મને નથી આપતો, તો કેટલા માર્કેટમાં ફ્રોડ કરી નાખ્યો તે? આવા વ્યક્તિને પ્રેમથી હાથ જોડીને કહેવાય કઈ? ના કહેવાય, દંડા ઠોકાય। લાખોના ભૂત છે. ના, આપણી આંખોની સામે છે ને, આપણા બાળકો દંડા ખાઈ રહ્યા છે, આપણા છોકરાઓ દંડા ખાઈ રહ્યા છે ત્યાં નોઈડાની અંદર, અને પોલીસ બેફામ મારે છે. મીડિયા રેકોર્ડ નથી કરતી. રેકોર્ડ નહીં કરતી છે। એનો મતલબ કે ટીવી ની અંદર જે કોઈ વસ્તુ આવે
એ તમારા કામની તો બિલકુલ નથી. સરકારને કામ ભલે તમને લાગે કે આ તમારા કામની છે. એક વખત ખાલી વિચાર કરો કે જે દિવસે નોટબંધી થઈ એ દિવસે ટીવી ના હોત તો, નોટબંધી થઈ જે દિવસે કોરોના આવ્યો એ દિવસે ટીવી ના હોત તો, કોરોના ના આવ્યો તે. બરાબર. ટીવી હતો તો કોણ આવ્યો ને, ટીવી ના હોય તો કોણ આવે? ખબર પડી એટલે ગાણા તો કોરોના થયો જ નહીં. કોઈ ગાણા કોરોના થયો જ નહીં. કોઈ કારણ નથી થયો. સરકારી ગાણા ખબર નહીં. અચ્છા, જેને થયો એની વાત કરો કે જેને કોરોના થયો એ સાચો હતો. ઘણા લોકો મને એવા મળે કે ભાઈ તને શું ખબર, મારા ઘરમાં 2-4 જણા જતા રહ્યા. એ જ ઘરમાં લોકો ગયા છે કે એ જ લોકો ગયા છે જે લોકો એના ઉપર વિશ્વાસ કરતા હોય. ટીવી વાળા ઉપર, ટીવી ચેનલ વાળા ઉપર, એના ઉપર વિશ્વાસ કરે. ત્રણ વસ્તુ બહુ ખરાબ છે. તું ખબર કે અહીંયા ઘરો ભૂત છે તો કોઈ રહેવા બી નહીં જાય. તો એ લોકો સાયકોલોજી એ વસ્તુ છે ને. અને આજની તારીખમાં આપણી જોડે એવિડન્સ છે કે સરકાર ઉપર અવળા કેસ કરે આપણે. ભાઈ અમેરિકાની અંદર તો મુઆવજા મળ્યા છે લોકોને, પણ આ આપણા દેશની ગધેડીની સરકાર તો મુઆવજા તમને નથી આપતી. એક તો જબરજસ્તી દંડા મારી મારીને ઘરમાં દબાઈ રાખ્યા. એની સામે બેંકની જો કિસ્ત આપણી તૂટી, 5 હપ્તા તૂટ્યા, એની સામે 50 હપ્તા વધારી દીધા. આપણા ગ્રુપમાં એક ભાઈ છે, મોનિટોરિયમ બેંકે ઓટોમેટિક લઈ લીધું એમનું. 5 જે હપ્તા હોય એ લોકોએ ઓટોમેટિક ગેપ પાડી દીધો. એને માગ્યો નતો, ઓટોમેટિક પાડી દીધું ને એની સામે 80 હપ્તા વધારી દીધા. અને 2 વર્ષથી લડાઈ કરી રહ્યો છે. કલેક્ટરને ચિઠ્ઠી લખી, બેંકમાં ચિઠ્ઠી લખી, આરબીઆઈને ચિઠ્ઠી લખી, કોઈ સાંભળવા તૈયાર નથી. પૂરા का पूरा फ्रॉड है ना. એ તમે ચિઠ્ઠી તો લો અમારી, અમે શું કહેવા માંગીએ એ તો સાંભળો. તેનો મતલબ એ છે કે તમે એક સાથે નહીં બોલો, એક સુરમાં નહીં બોલો તો નહીં જાય. તો મરી જવાના. એકનો કોઈનો સાંભળવાના જ નથી. મરી જવાના છો. એટલી બધી થોડા દેશો આટલી બધી જનતા ઉપર હાલે ને. આપણે ખાલી જનતા સરકાર મોરચાનો એક જ ઉદ્દેશ્ય છે કે સમાજની અંદરથી જે સમાજની ચિંતા કરવા વાળા લોકો છે એ લોકો આગળ આવીને બોલતા થાય. એક જ ઉદ્દેશ્ય છે એમનો, બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. એમને કોઈ વ્યક્તિગત વસ્તુ લેવી નથી. હા, બરાબર. હા ભાઈ, જનતા સરકાર મોરચાનું નામ લઈને કોઈ કંઈક કરી જાય તો એમાં એનો કોઈ પેલું એ નથી, કારણ કે ભાઈ આ તો આપણા વિવેક ઉપર જાય છે ને. કારણ કે માર્કેટની પરિસ્થિતિ, કોઈ બી ચોર પેદાઈશી ચોર હોતા નથી. ચોરને ચોર બનાવવામાં આવે. તો આ જે આપણી વ્યવસ્થાની અંદર ઉપર બેઠા છે, જે બ્યુરોક્રેટ છે, જે પોલીસ છે, જે જજ છે, જે વકીલ છે, જે ડોક્ટર છે, એ બધાને હાથે કરીને કરપ્ટ કરવામાં આવે છે. કઈ રીતના? કઈ રીતના? ના, બ્લેકમેલ નહીં. તમને ખબર હોય તો તમારા પરિવારમાંથી કોઈ બી સરકારી નોકરીમાં લાગ્યો હશે ને તો સૌથી પહેલા ફિક્સ પગારમાં લાગે કે 5 વર્ષ એને ફિક્સ પગારમાં કામ કરવું પડશે. ખબર છે કે નહીં? પોલીસમાં બી શરૂઆતમાં, શિક્ષકમાં બી શરૂઆતમાં, કા પછી સરકારી વકીલની વાત કરો તો સરકારી વકીલ તો ખાલી કહેવા પૂરતો જ સરકારી વકીલ છે. એ સરકારી ખર્ચા ઉપર આપણો કેસ લડતો જ નથી. પગાર તો એ બેઠો બેઠો જ ખાઈ રહ્યો હોય છે, ઉપરથી આપણને ક્યાંક પૈસા લેવા છે. તો જે વ્યક્તિ મહેનત પૂરી કરે છે પહેલા 5 વર્ષ, કારણ કે વ્યક્તિ ઉત્સાહમાં કામ કરે. નવું કામ તમે કોઈ ચાલુ કરો તો તમે ભાગેલા મૂળથી કામ કરો, ઉત્સાહથી કામ કરે. ઉત્સાહથી કામ કરો ને. અને નવો વ્યક્તિ, જવાન વ્યક્તિ જે ઉત્સાહથી લાગે છે એની સામે એને મળે શું? તો એ કાં એનો ઉત્સાહ તૂટી જશે, કાં એને બીજો રસ્તો મળી જાય તો એ રસ્તો લઈ લેશે. 1 વર્ષ ખેંચશે, 2 વર્ષ ખેંચશે, 3 વર્ષ ખેંચશે, 4થા વર્ષે તો પેલા સાહેબ કહેશે કે એ તું કઈ માટીનું બનેલું. કારણ કે હપ્તો તો પેલા ખાવાનો જ છે, કારણ કે પેલો તો ટેવાઈ ગયો છે. વચ્ચે એવો કોઈ વ્યક્તિ હળવણ કરી રહ્યો છે તો એને હેરાન કરવામાં આવે. તો એ શું વિચારે કે હું ઈમાનદારીથી કામ કરું છું છતાં મારા કામની કોઈ વેલ્યુ નથી. આ એક થ્રેશોલ્ડ પોઈન્ટ છે. એ પોઈન્ટ ઉપર થોડો ટાઈમ એ વ્યક્તિ સંઘર્ષ કરે
કે ના ઠીક છે 1-2 વર્ષની અંદર કામ ફરી ચાલુ થઈ જશે ને આપણું કામ થઈ જશે. પણ ત્યાં પછી ઉપરથી પ્રેશર આવે એવું કે ભાઈ અલગ જગ્યાએ પોસ્ટિંગ ને આમ ને તેમ ને પ્રેશર ને સર્કલની અંદર, કારણ કે મનુષ્ય છે ને સામાજિક પ્રાણી છે. ગામ એ જ ભારત છે. આપણા આજુબાજુના જે આપણા પરિવારના વ્યવહાર છે ને એ જ આપણું જીવન છે. નહીં તો ખાલી ભારતમાં રહેવાથી આપણે ભારતવાસી નહીં થઈ જતા, પણ વાસ્તવમાં તો ભારતમાં જન્મ થયો એટલે ભારતવાસી થઈ ગયા. આપણા ગ્રુપના એક ભાઈએ આરટીઆઈ કરેલી કે ભાઈ પ્રધાનમંત્રીની, આપણા જે વડાપ્રધાન છે એ કયા કયા કાગળ પ્રમાણે ભારતીય છે, તો ઉત્તરમાં આવ્યો કે ભાઈ ભારતીય હોવા માટે જન્મજાત ભારતીય છે. ભારતની નાગરિકતા સાબિત કરવા માટે શું જન્મજાત છે. એક ધારા હતી, એ ધારા ભૂલી ગયો છું, એ ધારા પ્રમાણે જે ભારતમાં જન્મ લીધું છે જેને એ ભારતીય નાગરિક છે. એની હવે તમારે પાછલા 5-10 વર્ષથી ગમે તે કામ હોય, શું જોઈએ? આધાર કાર્ડ. બેંકમાં આધાર કાર્ડ, મહિનો થાય એટલે કે કેવાયસી કરાવો. કોઈ નવી યોજના આવી, કેવાયસી કરાવો, કેવાયસી કેવાયસી કેવાયસી. અરે અભણ માણસને કેવાયસી ની ડેફિનેશન ખબર પડી ગઈ. શું કરે પણ માણસ? શું કરે એનો ઉત્તર એ છે કે ભાઈ ઊંચા ચડીને અવાજ મારો. પણ એ તો હવે આ જાગૃત થવા માટે બધા પછી ખબર પડે ને, બાકી તો બધાને ખબર જ નથી. પબ્લિકના એક થવાની રાહ જોતા જોતા તો વર્ષો જતા રહેશે. જેને સમજણ પડી છે એ પોતાનો એનો રોલ સમજીને આમાં આગળ વધે. નહીતર થશે શું કે જેને ખબર પડી છે ને એને 2 ડંડા વધારે પડશે. જેને નથી ખબર, મરવાના તો બધા જ છે, પણ જેને નથી ખબર એ તો બચારો સમજે કે ચલો ખબર જ નથી એટલે 2 ડંડા ખાધા. જેને ખબર છે ને 2 ડંડા વધારે મારવાના. પેલો એ મારશે ને આપણા વાળા એ મારશે કે સાલું તને ખબર હતી તે કેમ ના કીધું. આગળ ખાડો છે, કંડક્ટર સીટ ઉપર તમે બેઠા છો, ડ્રાઈવરની આંખ લાગી ગઈ કે એ ભૂલી ગયો કે સ્પીડમાં જઈ રહ્યો છો, તો તમે હાથ કરીને કહો કે ભાઈ ધીમે. નહીં તો એનું તો થશે હાથે તમારે જવાનું થશે. એટલે આને સમજવું અને સમજીને ઇમ્પ્લિમેન્ટ કરવું. વારંવાર જે લોકો આ સંસ્થાને ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે, એ લોકોની સંસ્થા ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કયા કયા લોકો છે એમની જોડે? પોલીસ છે એ વ્યવસ્થાની, કારણ કે કોઈ નેતા જતા હોય તો તમને રોકીને નેતાને આગળ જવા દે. એ તમારા માટે હોય તો પહેલા તમને જવા દે. અચ્છા, એનો બી વાંધો નથી કે ભાઈ આપણા કોઈક વ્યવસ્થાપક જાય છે અહીંથી તો જવા દો. એ તો એનો એરપોર્ટ ઉપર ઉતર્યો ના હોય તો આમ કીડી મકોડીની જેમ આમથી આમ રખડવાનું ચાલુ કરી દે. આ કૂતરાઓ, એટલે કૂતરાઓ તો રખડતા જ હોય પોલીસ વાળા, એટલે એ તો ફરતા જ હોય, આ એ રખડવા માંડે. તો કહેવાનો મતલબ એ છે કે આપણા માટે છે કે એમના માટે છે? અને ઢાલ બનાવે છે કે અમે તમારા માટે કામ કરીએ છીએ. તો પબ્લિકે પ્રશ્ન તો પૂછવો પડશે ને કે ભાઈ આ શેના માટે? જો તમે અમારા માટે નથી તો અમારે તમારી જરૂર નહીં જોતી એવી વ્યવસ્થા. યાર, ગુજરાતમાં દારૂ બેન છે, ઘણા ના પાડે છે. બેન છે એવો નિયમ છે, પણ બેન નથી, બેન ભાઈ છે. અરે નાના છોકરાઓને ખબર છે કે આ જગ્યાએ મળે છે, અમદાવાદમાં ખબર છે કે આ જગ્યા ઉપર મળે છે, તો તમને ખબર છે તો પેલાને નહીં ખબર હોય વર્દીવાળાને? અને પીવા વાળો પકડાઈ જાય તો એને જેલમાં નાખી દેવાનું. ના, જો એ બંધ થઈ જાય તો જે એના થકી જે ધંધો થવાનો છે એ ધંધો તૂટી જશે.
અને દર્શાને પહેલા છૂટી ગયું. તો એનો મતલબ એ છે કે એ હા, એ કહું છે. રૂપિયાનો તો છે, સાથે સાથે પણ નંબર શું? આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને પોતાના માટે ઉપયોગ કરવા માટેની વ્યવસ્થા છે. અને ચલો પકડાઈ ગયા, બધું થઈ ગયું. સામે એક સ્ટેપ આગળ જાઓ, વકીલની વ્યવસ્થા, વકીલાતની વ્યવસ્થા. કોઈ વકીલ આ રૂપિયાવાળો કેસ લેવા તૈયાર નથી. બે પોલીસ વાળા FIR નથી લેતા, વકીલો કેસ નથી લડતા. અને જજનું જજમેન્ટનો દિવસ આવશે, ઘણા લોકો છે આપણા જે પોતાનો કેસ જાતે લડી રહ્યા છે. એમના માટે જજમેન્ટ કોઈક દિવસે સામેવાળો વ્યક્તિ ના હોય, કોઈક દિવસે જજ સાહેબ રજા ઉપર હોય, કોઈક દિવસે ફલાણું ના હોય, કોઈક દિવસે ઢીમાકુ ના હોય. एक राज्य से 5 करोड़ से ज्यादा पेंडिंग केस पड़ा हुआ है। एक राज्य में 5 करोड़ से ज्यादा केस पेंडिंग है। वो लोगों के लोगों का केस पेंडिंग पड़े हैं, पर वो उनकी तरफ से जो केस हुए हैं उसमें तो तुरंत उठा के अंदर डाल दिया है। हाँ, वो डाल दिया होगा। तो क्या ये न्याय देने की व्यवस्था हमारे लिए है या उनके लिए? तो फिर हम क्यों भागे भागे वहां जाएं? वो हमारे पास आना चाहिए। ये हमें सोचना है। और ये अगर होगा तो हमारी गांव की व्यवस्था से हो पाएगा. शहरों के लोगों में खून में बचा नहीं है कुछ, उनका खून पानी हो चुका है. गाँव के लोग उनको सिर्फ ये दिखता है कि रात को सोए, वो भी थके हारे मांदे, सुबह उठे नौकरी जाना है, पैसा कमाना है. क्यों कमाना है? ताकि मेरा बेटा पेशाब करने के लिए भी टीचर को पूछ पाए और ये सीखे कि डिसिप्लिन कैसे होता है. अगर बचपन से 12 साल तक डिसिप्लिन सिखा रहे हो और सड़कों पे किसी को चलने का सेंस नहीं है, तो ये क्या सिखाया तुमने? ये सवाल कौन पूछेगा भाई? और वही माँ बाप उंगली पकड़ के बच्चों को स्कूल में छोड़ने जाते रहे. भाई एक पीढ़ीए भूल કરી, બીજી પીढ़ी એને સુધારી શકે કે ના સુધારી શકે? नहीं सुधारे तो પછી શું? नहीं सुधरेगा तो आने वाला पीढ़ी भी खत्म होगा, हम भी खत्म होंगे, दोनों सब खत्म होंगे। તો જે વ્યવસ્થા આઝાદીની પહેલા ચાલતી હતી એ જ રૂપ બદલીને અત્યારે ચાલે છે, તો આપણે કઈ રીતના આઝાદ છે? તમે વાતો તો ઘણી બધી છે, પણ હવે એક વિચાર કરો કે હવે આનું સોલ્યુશન તરીકે આપણે શું કરી શકીએ? દરરોજ રાતે તમે જે જગ્યાએ ચા પીસવા બેસતા હોય, જે જગ્યાએ બેસવા જતા હોય, જે જગ્યાએ ઉઠક બેઠક હોય, એ જગ્યાએ આવા મુદ્દા ઉપર ચર્ચા કરો. અને ચર્ચા કરીને લોકોને આ વિચાર ઉપર લાવો. એકદમ તો નહીં માની જાય કે તમે રોજ રોજ કહેતા રહેશો ને કે આ અહીંયા તકલીફ છે, અહીંયા તકલીફ છે. જે દિવસ વ્યક્તિ આ પોઈન્ટ ઉપર આવે કે હવે કરવું શું થતું, આખો દાડો રો રો કરે છે કે ભાઈ કામ થાય શું કે નથી થતું, થાય છે કે નથી થતું, આ યોજનાની તે ખોદણી કરી, પેલી યોજનાની તે ખોદણી કરી, પેલી યોજનાની ખોદણી કરી. જે દિવસે સામેવાળા વ્યક્તિઓ આ વિષય ઉપર તૈયાર થાય કે ભાઈ તું બધી વાતો તો કરે છે પણ હવે કરવું શું, એ દિવસે સમજો કે એ એક સ્ટેપ અપાયો છે. સમજ્યા? નહીતર તમે એવું નહીં માનો કે તમારો રિશ્તેદાર છે, તમારો મિત્ર છે. કારણ કે આજના સમયની અંદર કોઈ મિત્ર નથી, કોઈ રિશ્તેદાર નથી. એ તો તમને પૈસાની લેવડ દેવડ કર્યા પછી ખબર પડી ગઈ હશે. એ મને પૂછો. નહીં, મને પૂછવાની વાત નથી, પ્રત્યેક વ્યક્તિની સ્થિતિ આ છે. પ્રત્યેક વ્યક્તિની સ્થિતિ આ છે, જેની આજે આઈ નથી અને કાં ખબર નથી પડી, કાં એનામાં બુદ્ધિ નથી, કાં એના જે પરિવાર છે એ સારો છે. બધું જોવાઈ ગયું. પનિશભાઈ, કહેવાનો મતલબ એ છે કે સ્ટેપ બાય સ્ટેપ. મારી પર્સનલ વાત નથી કરતો, મારી હારેથી બધા હારે મૂળ આ વસ્તુ સેમ ટુ સેમ બને જ છે, બધામાં જ છે. અને આપણી પેઢી સાથે જે પેઢી એક સાથે આખું ગામ રમતું હતું, તમે બધા એ દિવસ જોયેલા છે કે આખું ગામ એક સાથે રમતું હતું, એ દિવસો આપણે જોયેલા છે. પેલી પેઢીનું શું, જે પેઢીમાં બે ભાઈઓ મળતા નથી, સવારે જાય નોકરીમાં, રાતે હા ભાઈ કેમનું છે, મજામાં છે એમ કરીને બે જણા હોઈ જાય ખાઈ પી, આગલા દિવસે ફરી નોકરી ચોકરી કરવા માટે નીકળી જાય. એ પેઢીનું શું થશે? એના માટે એ લોકો તો વ્યવસ્થા કરી રહ્યા છે. 17 જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પ્લાન છે કે ભાઈ ખાવા પીવાની વ્યવસ્થા
આખા ભારતમાં ને આખા વિશ્વની અંદર એક હોવી જોઈએ, ધર્મ એક હોવો જોઈએ, યુનિફોર્મ એક હોવી જોઈએ, પોલીસ એક હોવી જોઈએ, બેન્કિંગ સિસ્ટમ એક હોવું જોઈએ. એ લોકો તો વ્યવસ્થા કરી રહ્યા છે, પણ આપણે શું વ્યવસ્થા કરી રહ્યા છીએ કે આપણે ખાલી હપ્તાની જ વ્યવસ્થા કરવાની કે 5 તારીખે હપ્તો ટાઈમે ભરાઈ જાય, બસ વાર્તા પૂરી. પછી 5 તારીખથી 15 તારીખ થોડીક શાંતિ હોય, પછી 15 તારીખથી પછી હો 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 ચાલુ. आना माटे जीवन जीवू छे। आदमी ऐसा भी है ना कि उसने क्रेडिट कार्ड का पूरा हफ्ता क्लियर कर दिया और उसके बावजूद भी वहां से आ रहा है कि 5,000 और भरना है। बोला क्यों भरना है? तो आपका ये जो बंद करने के लिए भरना है, उसके बाद एनओसी मिलेगा आपको 5,000 का। तो मैंने बात करने की कोशिश की, लेकिन मेरे से बात नहीं कर पाया मैडम। तो वो आदमी बोला कि अगर 5,000 भर देंगे तो फिर मैडम भरना पड़ेगा। बोलता है कि अब वो तो पता नहीं भरना पड़ेगा कि नहीं भरना पड़ेगा, लेकिन ये 5,000 भरो। अपना पूरा पैसा क्लियर करने के बाद भरवा रहा है। तो वो तो प्रत्यक्ष है ना आपके सामने। भाई जो भी आपको फोन कर रहा है उसको उसका एड्रेस पूछो कि मुझे कहाँ आके मिलना है, क्योंकि ये सारा जो सिस्टम है ना वो पूरा का पूरा फोन पे चल रहा है ऑनलाइन। इंश्योरेंस बेचने के लिए आपको वहां बैठे बैठे फोन किया जाता है, लोन लेने के लिए वहां बैठे बैठे फोन किया जाता है। जब आपकी कंप्लेन आपको करनी है तो आपको कुछ मिलता नहीं है सामने आता नहीं, पता नहीं चलता है कि भाई बैंक के अंदर जाओगे तो सबसे पहले लोन वाला आपको पूछेगा क्यों आए हो, कैसे आए हो। दूसरा पूछेगा आपको कि शेयर बाजार में इन्वेस्ट करना है कि नहीं करना है, इंश्योरेंस लेना है कि नहीं लेना है। और वो इंश्योरेंस जो कोरोना के टाइम पे आदमी क्लेम करने जाता है तो बोलता है ये बीमारी तो हमारे इंश्योरेंस में है ही नहीं। आप अपनी गाड़ी का क्लेम कराने जाते हो, ये तो हमारे में आता नहीं है, तो तुम्हारे में आता क्या है? हमको मूर्ख बनाना यही आता है। और वो चीज उसी के लिए ही है, उसी के लिए ही है वो इंश्योरेंस, क्योंकि आपके आपस का विश्वास उन्होंने तोड़ा, जानबूझ के तोड़ा। पहले आपका इंश्योरेंस क्या था? आपका पड़ोसी आपका इंश्योरेंस था, आपका परिवार आपका इंश्योरेंस था, आपके मित्र सर्कल आपका इंश्योरेंस था। आज बैंक को संभालने के चक्कर में परिवार टूटा, दोस्ती यारी टूटी, संबंध टूटा, सबसे दुश्मनी मोड़ के बैठे हैं। अब कोई बचा ही नहीं है हमारे पास में। कौन मदद करता है? अरे कोई गांव में भूखा नहीं सोता था। मेरी दादी से मेरी बात हुई, मेरी मम्मी से बात हुई कि बोले पूरे गांव में कोई फेरी वाला भी आता था ना, अब वो तो अपनी रोजी रोटी के लिए आ रहा है, लेकिन उसको भी भूखा नहीं जाने देते थे, या भूखे भीख मांग रहे हैं। ये व्यवस्था दी है तुमने हमको पिछले सालों में, और ये धतिंग रखते हैं आजादी का सुवर्ण अवसर और फलाने नाम से और ढिमाके नाम से। तो ये समझना पड़ेगा, किसी के साथ भी कोई भी व्यवहार खराब हुआ है, आज हम उसको सुधारने की कोशिश तो कर सकते हैं। सुधरेगा नहीं सुधरेगा अलग बात, वो बात की बात है भाई। कोशिश करना है, कोशिश तो करो। और कोशिश करने में क्या है, और इसके कारण हमारे साथ क्या हो रहा है कि हम लोग अपने बच्चों को वो संस्कार नहीं दे पा। हमारे बच्चों को ऑनलाइन एजुकेशन के नाम पे फोन देना पड़ रहा है झक मार के हम लोगों को। इसका सवाल हम किसी टीचर से नहीं पूछते हैं कि भाई तुझे ऑनलाइन ही क्यों देना है, 50,000 तो साल भर की फीस लेता है, जेरोक्स करके दे दे 50 पैसे से भी कम में। अगर तू मशीन खुद का बना लेगा, खुद का स्कूल का रख लेगा, तो 50 पैसे से भी कम में हो जाएगी तेरी व्यवस्था। हर साल किताबें बदलते हैं, हर साल नई किताब लेनी पड़ेगी, हर साल ड्रेस बदलना पड़ेगा। ड्रेस भी नहीं बदलो तो थोड़ा सा फेड हो जाएगा तो उसको देखेगा भाई सबके कपड़े नए हैं मेरे पुराने। अरे पूरी की पूरी पीढ़ी निकाल देते थे, एक के कपड़े दूसरा पहनता था, एक की किताब दूसरा लेता था, पूरे 12 साल पढ़ने में निकाल दिए, पता नहीं चला। अभी तो फीस के अलावा बच्चों को जो होमवर्क मिलता है वो सब माँ बाप करते हैं। तब माँ बाप बच्चे का होमवर्क कराएंगे कि खुद का काम धंधा तुम्हारी फीस की व्यवस्था करेंगे? ये सवाल कौन पूछेगा? इतना पैसा लेने के बाद भी मेरे बच्चे के अंदर संस्कार नहीं है, उसके अंदर ये स्किल नहीं है कि वो अपना जीवन यापन कर पाए। अरे हंसी आती है 12वीं 14 साल के बच्चे से कुछ पूछते ये काम कैसे होता है तो भागता है वो काम करने से। इसीलिए स्कूल में भेजा हमने। भाई कितना भी वो पढ़ ले, मुसीबत तो हर एक के जीवन में आने वाली है। तो हमारा काम तो आया नहीं पढ़ाई उसकी। अरे उसकी पढ़ाई उसके काम आ जाए उसके लिए हम कर रहे हैं, वो भी नहीं हो रहा है। छोटे छोटे बच्चों के बैंक अकाउंट खुलवा रहे हैं,
बैंक के खुलवा रही है माँ बाप के साइन करवा के। तो क्या वो 18 साल का होते ही माँ बाप को लात नहीं मारेगा? और ये बैंक अकाउंट किसने खोल के दिया? चोर नहीं। उन्होंने तो सलाह दी, आप पीछे पीछे घूम रहे हो, मेरे बेटे का अकाउंट खुलवाना है। क्या लालच है? इंश्योरेंस लालच है। बेटी है तो बेटी का कुछ आएगा शादी तक का, तो वो शादी तक के जो कानून में जो बदलाव किया है उसकी तो किसी को नहीं पड़ी है भाई। 21 साल तक आपकी बेटी शादी नहीं कर सकती, उसके लिए वो निगरानी करके बैठे। 16 साल में लिव इन रिलेशनशिप में जा सकती है वो, उसका सवाल कोई नहीं पूछ रहा है। निगरानी कुछ नहीं है। लिव इन रिलेशनशिप में अगर बच्चा पैदा हो जाएगा तो उसको सरकार को दे दो, सरकार उसके लिए तैयार है कि भाई उस बच्चे को हम पाल पोस लेंगे, लेकिन इसलिए तैयार नहीं है कि हमारे कानून आपके हिसाब से बने। भाई कानून किसके लिए बनते हैं? इसको व्यवस्था सही करनी है उसके लिए। कानून बनते हैं समाज के लिए। जानता नहीं ही नहीं, नहीं। उसी हम बनाएंगे तो हमारे लिए बनेंगे ना। तो पूछो ना, लेकिन जो कोई बना रहा है तो उसके लिए बना रहा है ना। तो वो अपने लिए बना रहा है। पूछना पड़ेगा ना सवाल। हम नहीं पूछेंगे तो कौन पूछेगा? कौन पूछेगा? आपकी लड़ाई कोई और लड़ेगा। भाई तेरे को हर महीने 15,000 दूंगा, तो मेरे बदले लड़ाई लड़ ले, होगा कोई तैयार? अभी उदाहरण में समझ लीजिए ना कि इनका आरती भाई का अभी इतना दिन लोन कराए हो गया, मतलब 2-3 साल तो हो गया होगा ना लोन कराए। 3 साल हो गया। 3 साल के बावजूद में भी इनका सील मारा, ठीक है। उसके बावजूद भी इनको पूछिए कि ये खुद पता है कि कहाँ से आपको पैसा लोन कराया हुआ है, कुछ पता नहीं। इनको पता था कि इन्होंने, अब तो ये नया सीन चल रहा है कि जो नेशनलाइज बैंकें हैं ना, जो बड़ी बैंकें हैं जो आरबीआई के अंडर में आती है, जो डिफॉल्टर हो जाते हैं ना, वो डिफॉल्टर के डिफॉल्टर किसी को बेच देते हैं वो, कि भाई ये मुर्गे हैं, इनको तू जितना लूट सकता है लूट ले, वही तो हो रहा है ना। और नहीं लूट सकता है तो इनका घर पचा ले। बजाज वाला जो है ना, जो काम नेशनलाइज बैंक नहीं कर सकती, आरबीआई के कानूनों में रहने वाली बैंकें नहीं कर सकती है, वो पूरे के पूरे मुर्गे बेच देती है। कोटक महिंद्रा से मेरा फोन आ रहा है। कोटक બધા લોનમાં સંબંધિત છે बजाज પૂછી લેવાનું પછી આપણે बजाज वाला कुछ पूछता है, बजाज वाला के बारे में पूछता है तो हमने बजाज वाले लिया तो मैंने बुला दिया था। अभी इसको तो स्टॉप ये पैसा आपको देना पड़ेगा। स्टॉप कर दो।